વલસાડ જિલ્લા પોલીસ માત્ર એક મેસેજના આધારે એલર્ટ બની દોડે દિવસે સુરતમાં બનેલી 5 કરોડની લૂંટના આરોપીને લૂંટ મુદ્દા માલ સાથે મોડી સાંજે પારડી પલસાણા વાડી વિસ્તારમાંથી ફિલ્મી સ્ટાઇલે ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત કરી છે। પોલીસે 2 લૂંટારુઓને રોકડા ભરેલી બેગ સાથે ઝડપી ઇનોવા કાર કબજે લીધી છે અને અન્ય 2 લૂંટારુ ફરાર વાડી વિસ્તારમાં ફરાર હોવાની શક્યતાને પગલે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સુરતના રાંદેર વિસ્તારમાં દોડે દિવસે એક વૃદ્ધને કેટલાક લૂંટારુઓ આંતરીને તેના પાસે રહેલી 5 કરોડ જેટલી રકમ લૂંટીને ઇનોવા કારમાં લૂંટારુ ફરાર થયા હોવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી। આ ઘટનાને પગલે હરકતમાં આવેલી સુરત પોલીસે ભાગી છૂટેલા લૂંટારુઓને ઝડપવા માટે આજુબાજુના વિસ્તારની પોલીસને એલર્ટ કરી દીધી હતી। જે માહિતીને પગલે વલસાડ જિલ્લાની પોલીસની ટીમ પણ એલર્ટ થઈ ગઈ હતી અને લૂંટારુઓ મુંબઈ તરફ ભાગવા માટે બગવાડા ટોલ નાકા તરફથી પસાર થઈ શકે છે તેવી શક્યતાને પગલે બગવાડા ટોલ નાકા પર પારડી પોલીસની ટીમે નાકાબંધી કરી હતી। આ દરમિયાન બગવાડા ટોલ નાકા પર આવી પહોંચેલી શંકાસ્પદ ઇનોવા ચાલકે પોલીસની નાકાબંધી જોતા યુ ટર્ન મારી ફરી સુરત તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેની હરકત જોઈ પારડી પોલીસે તેનો પીછો કર્યો હતો અને આ લૂંટારુ બગવાડાથી ભાગ્યા હોવાનો મેસેજ પણ પાસ કર્યો હોવાથી વલસાડ જિલ્લાની એલસીબી એસઓજી સહિતની ટીમ પણ એક્ટિવ બની હાઈવે પર ગોઠવાઈ ગઈ હતી। જો કે હળભળાટમાં ભાગેલા લૂંટારુઓ કારને પાડી દમણી ચાપાથી પલસાણા ગંગાજી તરફ જતા રોડ પર લઈ લીધી હતી અને લૂંટારુઓ પલસાણા મંદિર પાસે પહોંચ્યા હતા અને ત્યાંથી પલસાણા રાવારા ફળિયા તરફના માર્ગે ભાગ્યા હતા, પરંતુ લૂંટારુઓના કમનસીબે માર્ગ ત્યાં પૂર્ણ થતો હોવાથી લૂંટારુઓ તેમના પાછળ દોડેલી પારડી પોલીસથી બચવા ત્યાં જ કાર મૂકી લૂંટેલા રોકડ ભરેલી બેગો લઈ વાડી વિસ્તારમાં સંતાઈ ગયા હતા। પરંતુ પીછો કરતી પોલીસને ભાગેલી ઇનોવા કાર મળ્યા બાદ વાડી વિસ્તારમાં સર્ચ કરી લૂંટની રકમ ભરેલા થેલા સાથે 2 લૂંટારુઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે અને અન્ય 2 લૂંટારુઓ તે વિસ્તારમાં સંતાય હોવાની શક્યતાને પગલે ગામ લોકોની મદદથી એલસીબી એસઓજી સહિત જિલ્લાની પોલીસે વાડી વિસ્તારમાં મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આમ દિવસ દરમિયાન સુરતથી 5 કરોડની લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારુઓને સાંજે 6 કલાકે પારડી પલસાણા વાડી વિસ્તારમાંથી દબોચી લેવામાં વલસાડ પોલીસને સફળતા હાથ લાગી છે। મારું નામ મહેશભાઈ રમેશભાઈ નાયકા, હું રહેવાસી પલસાણા રાવરા ફરિયા। તો મેં નોકરી પરથી આવતા હતો ઘરે, મેં અને મારી મમ્મી ઘરે જતા હતા તો એ લોકો 2 ગાડી હતી, 4 વ્હીલર ગાડી રોડ પર હતી। તો રોડ પર હતી તો 2 ભાઈ લોકો ગાડીમાંથી ઉતરીને જતા હતા બેગ લઈને, 2 બેગ ઉઠી એ લોકો પર, 2 બેગ લઈને જતા મને પૂછ્યું એ લોકોએ કે ભાઈ બેગ લઈ જાય, તો મેં કીધું બેગ નથી જોઈતી અમને। તો એ લોકો 2 ભાઈ વાડીમાં જતા રહ્યા અને પછી મેં ત્યાં થોડીક વાર ત્યાં રોડ પર જ હતો, રોડ પર હતો તો મેં જોયા કરતો હતો કે હશે કોઈ દારૂવાળા હશે એમ, આપણે તો દારૂવાળા હશે એમ, તો અમે તો રોડ પર હતા। પછી પછાડથી પેલા સાહેબ લોકો આવ્યા તો સાહેબ લોકો એ લોકોને પછાડથી પકડ્યા, એ લોકોને પકડ્યા એટલે અમે ત્યાં રોડ પર ઉભા એ લોકોને જોયા। કારમાં એ લોકો 2 લોકો હતા, બે હતા, 2 ભાઈ લોકો, બીજા કોઈ નહીં હતા, એ લોકો 2 ભાઈ હતા તે જ હતા, બેગ લઈને એ લોકો જતા હતા। હા, અત્યારે એ લોકો પોલીસ લોકો એ લોકોને શોધવા માટે એ લોકો આવેલા હતા, એ લોકો શોધી લઈ ગયા, વાડીમાં એ લોકો ઘૂસેલા હતા, એ લોકો 2ને પકડ્યા।